હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આપણે જો હવે કામ કરીને નવરા થઈ ગયા છે, તો હવે કપડાં ધોવાશે. ઘરા ગાયવા હતા ત્યારે તો હવે કપડાં ધોવા રહી આપણે. શેઠ જો આટા મારા સ્ટાઈલના. તો આપણે કપડાં પલારી વાળ્યા છે, ઘડી પલરવા દઈ પછી આપણે જો થોડુંક નાસ્તો કરી લઈએ. 10 વાગે તો કાલે મારા પપ્પાની જો જામફળ લઈ આવ્યા હતા ને સંતરા અમે લીધા હતા. જામફળ એને ઘરની વાડીના છે, પણ મને કાચા જ ભાવે, અને આ સંતરા લીધા છે. તો આપણે થોડોક નાસ્તો કરી લઈ અને પછી કપડાં ધોઈશું. તો કાલે મહેમાન હતા તો મજા આવી, અને ઘડીક બેનના ઘરે બેઠા, ઘડીક મારા ઘરે બેઠા. મારા ફઈની આવ્યા હતા, બીજા કાકાને બાપુ બધા આવ્યા. ઘડીક ઘડીક બેહીને વૈયા ગયા. માનસીને એને પપ્પા તેડવા ગયા છે, તો આપણે એની રાહ જોઈ રહ્યા છીએ. એટલે આવે જમી લઈ. જો આવી ગયા તેડે. ધાર્મિક નો આવ્યો, હું ખબર તમારી વાટ જોઈ રહી. હાલો જમી લઈ. લ્યો નહીં, પિયુષ સરવૈયા ગેમિંગ. હજી ટાઈટ વાતી હતી તને. આમ બોર ખાવા જાય તારા આવું. અરે અત્યારે જે મગજ ગહાણા હોય ને, રાઉન્ડ પેપર હતું કા. રાઉન્ડ પેપર, રાઉન્ડ પેપર નહીં. જા That's a name.
મીઠા જ હોય બધા કા પપ્પા તું એવું જઈ ને હાલે આમ જો નોકરા બો લાલ ચુંદડી જેવા આહા વીણ તો કરી કાટા એવા લાગે પાછી એતરામણા હશે મને ના ના મેં ચાખ્યા ઈ છે ત્રે ખાતા હે આ તો તું ન હાલો આમ ડુંગર ઉપર ક્યાંક હેલા જઈને ક્યાંક છે મીઠા આમાં મન કે અહીંથી વી લે હેઠે વાં હાલવું જ ખરું તો આપણે જો નીચે હું તો કરવા જ ન કરું હલવાઈ જઈશ કે થાળી કરાવી આપણે આવી ગયા હવે આવી બારીમાંથી મને કે વી લે માનસી ક્યાં ગઈ પણ મીઠા શાખીને લેવાય મીઠા હોય તો જ લેવાય બોર તો હોય જ સાયખા જો અમે હનુમાન દાદાની ધજા દેખાય શાખીને બોર લઈ જાઓ બીજું કઈ નહીં ખોટા હાથ પગ એક તો ચડાવી દઈ છે ચડાવી છે આ કેવા હતા નતા મીઠા પૈસા ખ્યા પેલા આમાં નકરા ઠળી આવું એવું છે આ ઠુમરીનું ઝાડ છે જો આમાં હજી ફાલ આવ્યો છે ઉનાળે આવશે શ્રાવણ મહિના ટુકડી ઠુમરી હાલે માનસી એ માનસી ક્યાંય ગઈ આમ જો તો ખરાય તો ઠેઠ વહી ગઈ નહીં છે હું તો ડુંગર ઉપર આવી ગઈ તો એને પપ્પાને હાથ કરે છે તો આપણે કાંઈ જાળી છે જોઈ જોઈ મીઠા બોલશે તો લઈ ને ડુંગર ઉપર ચડી ગયા છે કાંઈ બોયડી છે તો ખરા મીઠા એ ભીડા મીરા એ ભીડા મીરા એ ભીડા મીરા એ ભીડા મીરા પડી ગયા હમણાં મીઠા હે હા હતા પણ માણસો આવી નહીં આમાં પક્ષી દેકારા કરે છે આમ બીજા બોલે છે ને આમ તો આ બાજુ અહીંયા એક છે એ બોલા રાખે છે તમે સાંભળજો હમણાં કાંતો લઈ ગયો જય નકરા જ બોર છે હેઠા ખેર્યા છે તો આપણે વીણી લઈએ ક્યારની હાથ કરું છું અહીંયા હાલ તો આવતી ને તાર પપ્પા ક્યાં એ ક્યાંક આ ગાવી ગયા શું થયું અહીંયા આમ જો માને આમ જો ના રે ના તો માનસી આવી ગઈ છે અહીંયા બોર ખાવા સમજો મસ્તીના મીઠા છે પણ મીઠા કેવા છે મીઠા નકરા છે ને હાલાય બોયડી તો વીણીને લઈ લે થકી રે ગામ આવી ક્યાંથી વાડ્યું છે વાડી ખેતર હે વાડી ખેતર આમ ગામ છે તો વીણી લે પેલા ફોન આવ્યો
કે હાલો માં ટાઈમ થઈ ગયો શહેરમાં દહની વાર નથી કેટલા વીણ તો બોલતાય બંધ થઈ જાય ઘણા વીણા તો વ્યૂઝ આવશે ડુંગર ઉપર ચડી ગઈ એ ધોઈડી એટલે બસ આવી ગયું લ્યો માનસી ઠેઠ ડુંગર ઉપર ચડી ગઈ આમ હેઠું છે આ ઉપર છે ફોટો પાડવો છોડી એ માનસી ધોઈડી જો અને બાપો વળીને માથા જઈશ દેખાડે ગામ તને જા એ ગામ દેખાડે પડતા નહીં મહિન્દ્રાઓ કૂતરા છે આમ પડી પડ પડી તઈ મેં નથી રાખ્યો પણ મારા મમ્મી હવે આમ બોર વીણવા ગયા હે એ બાજુ એટલા મમ્મી તો નીચે પડાય એવું છે ના તો હારા પવન આવે મારા પપ્પા ક્યાં વાવ લાગ્યો કાંટો ઓ આમ કોકડ્યું જો पटक पटक के चलती એમાં પટક પટક ન હોય મટક મટક હોય ફોન આવે તો જો આપણે હવે દુકાને ઘરા ગયા છે તો હવે જઈએ છીએ ઘરે બોર વીણી લીધા માનસી જો મેરા હાલવા માંડી છે પિયુષનો ફોન આવ્યો ઘરા ગયા ચાલુ એને જાઉં ટ્યુશનમાં તો આપણે ફટાફટ હાલવા માંડી પપ્પા નીચે ગયા ઊંડાવી તો આપણે આગળ રહ્યા છીએ માનસી તો જો ક્યાં છે ટાઈલી એટલે એ બાજુ હાલું તો ખવરાઈ આવું છે એના પપ્પા પૂજી શકે એ માનસી ધોઈ
થઈ જવાય. હા ગાડી હાલતી જાય મારે તો આગળ. હા હલ્લો તો માનસી બાંધે છે લોટ. કેમ માનસી બેન? ને આપણે હવે તો ખીચડી મૂકી છે. ના બે બાપ દીકરો છે ને બેઠા બેઠા પિયુષ પાકું કરે છે. એમ પપ્પા ચોપડી વાંચે છે. કેમ પિયુષ શેનું વાંચે છે? પિયુષ તમે શું વાંચો? ઓમાંથી વગર ને વાવ્યા ટેસ્ટ હશે. હેપી થયું એટલો બધો હોશિયાર થયો થઈ જશો. આપણે મૂકીશ ખીચડી તો એ બેઠા બેઠા તાપતા જઈશ અને વાંચતા જઈશ.